अन्य समाचार पर नजर करिए तो राजकोट शहरना वातावरणમાં પલટો આવ્યો છે। અસહ્ય ગરમી બાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે કે જેમાં રેસકોર્સ, રૈયા રોડ, આમ્રપાલીમાં વરસાદી ઝાપટા પડ્યા છે। 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટમાં કે જ્યાં અસહ્ય ગરમી બાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ત્યારે વરસાદી ઝાપટા અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। રેસકોર્સ હોય, રૈયા રોડ હોય, આમ્રપાલી, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ આ તમામ સહિતના વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા ઘણા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આતુરતાનો અંત આવ્યો છે, કેમ કે રાજકોટ શહેરમાં બપોર બાદ જે બફારો અને ગરમી બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે ને અત્યારે વરસાદી ઝાપટું રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે। રાજકોટ શહેરમાં જે રેસકોર્સ રિંગ રોડ છે, રૈયા રોડ છે, તમામ વિસ્તારોની અંદર 150 ફૂટ રિંગ રોડ છે, કાલાવડ રોડ છે, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી ઝાપટું છે તે જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત રાજકોટના અન્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગોંડલ રોડ છે, ટેબલ રોડ છે, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પણ વરસાદની ઘણા સમયથી વાત છે તે જોઈ રહ્યા હતા, કેમ કે જે વાવણીનો સમય છે તે પણ વીતી રહ્યો છે। સામાન્ય રીતે ભીમ અગિયારસ સુધીમાં જે વરસાદી વાવણી છે તે થઈ જતી હોય છે, પરંતુ આ વખતે વરસાદ છે તે મોડો હોવાને લીધે આ જે વાવણી છે તે પણ થઈ શકી ન હતી। પરંતુ હવે રાજકોટ સહિત રાજકોટ શહેર અને જિલ્લાની અંદર છેલ્લા 2-3 દિવસથી જે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે ને રાજકોટમાં પણ આજે બપોર બાદ વરસાદી ઝાપટું જોવા મળ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।